નમસ્કાર, સ્વાગત છે આપનું કશુદે ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। આઈપીએલ પર રમાતા સટ્ટા પર એલસીબીનો દરોડો। 29,000ના મુદ્દામાલ સાથે 3 આરોપીઓ જબ્બે। 2 આરોપીઓ પોલીસને હાથ તાળી આપીને ફરાર। નવનીત નગરના જૈન દેરાસરમાંથી ચોરીનો પ્રયાસ। ચોકીદારની સમય સૂચકતાથી મોટી ચોરી થતા અટકી। દિવાલ ઢેંકીને આવેલો તસ્કર સીસીટીવી કેમેરામાં થયો કેદ। ધી એડવોકેટ એક્ટના વિરોધમાં જિલ્લાના વકીલો ઠેર ઠેર રેલી યોજીને અપાયા આવેદનપત્રો। વકીલોએ કામકાજથી અળગા રહીને કર્યા સૂત્રોચ્ચાર। ભુજમાં એજ્યુકેશન એક્સપોનો થયો પ્રારંભ। 16 જેટલા સ્ટોલ મારફતે અપાશે માહિતી। યુનિવર્સિટીના છાત્રો માટે હેલ્પલાઇન સુવિધા કરાઈ લોન્ચ। રાજ્ય સરકાર દ્વારા મેમાં કૃષિ મહોત્સવનું આયોજન। આગામી 8મીએ ભુજમાં યોજાશે કૃષિ મેળો। ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન તજજ્ઞો દ્વારા અપાશે। આઈપીએલની મેચો પર સટ્ટો રમતા 3 શખ્સોને એલસીબીએ ઝડપી પાડ્યા હતા। ભુજના પ્રમુખસ્વામીનગરમાં એક મકાનમાં પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે છાપો મારીને 3 આરોપીઓને 29,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે 2 આરોપીઓ પોલીસને હાથ તાળી આપીને નાસી છૂટ્યા હતા। પોલીસને મળેલી બાતમીને આધારે પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણની સૂચનાથી અને એલસીબી પીઆઈ જે.એમ. માલના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે ગત રાત્રે 11 વાગ્યે પ્રમુખસ્વામીનગરમાં છાપો માર્યો હતો। બ્રિજેશ ઉર્ફે ચક્કો અમૃતલાલ ઠક્કરના મકાનમાં દરોડો પાડીને પોલીસે ક્રિકેટ પર રમાતા સટ્ટાનો પર્દાફાશ કર્યો હતો। મકાન માલિક બ્રિજેશ ઠક્કર ઉપરાંત હિતેશ ઉર્ફે બબલ ઠક્કર તેમજ મહેશ વિસનજી ઠક્કરને પકડી પાડ્યા હતા। આરોપીઓ કિંગ્સ 11 પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાતી મેચ પર કઈ ટીમ જીતશે અને કઈ હારશે તે બાબતનો સટ્ટો રમતા હતા। આરોપીઓ પાસેથી પોલીસે રોકડ ₹4,000 તેમજ 8 મોબાઈલ, ટીવી, સેટટોપ બોક્સ મળીને કુલ 29,450નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ઝડપાયેલા આરોપીઓની પૂછતાછમાં માધાપરમાં રહેતા દીપક મારવાડી તેમજ ભુજનો ચંદ્રેશ નામનો શખ્સ ભાગી છૂટ્યો હતો। આ બંને શખ્સોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે, તો ઝડપાયેલા આરોપીઓ અને મુદ્દામાલ એલસીબીએ એ ડિવિઝન પોલીસ મથકને હવાલે કર્યા હતા। આ સટ્ટો છે ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબની મેચ ચાલુ હતી T20। તેમાં આ લોકો ઓવર ઉપર ચોગ્ગા, છક્કા અને વિકેટ ઉપર સટ્ટો રમતા હતા અને મોબાઈલ ફોનથી એ લોકો બોબડી લાઈન અને લાઈવ લાઈનથી સટ્ટો રમાડતા હતા। હવે આ સટ્ટો મુખ્ય આરોપી બ્રિજેશ ઉર્ફે ચક્કો અમૃતલાલ ઠક્કર રહેવાસી સદર મકાનવાળો છે। એ અલગ અલગ મોબાઈલ ફોનથી સટ્ટો નોંધી અને એ સટ્ટાનું કટિંગ એક માધાપરમાં રહે છે દીપક મારવાડી અને ભુજમાં એક ચંદ્રેશભાઈ કરીને છે, એ બેને કટિંગ આપતો હતો। અમે રેડ દરમિયાન બ્રિજેશના ઘરમાં બ્રિજેશ પોતે, એનો ભાઈ હિતેશ અને મહેશ વિસનજી ઠક્કર 3 જણા હાજર મળી આવેલા। ત્રણેય પાસેથી અમે લોકોએ 8 મોબાઈલ ફોન કબજે કર્યા છે, તેમજ જે ટીવીમાં મેચ ચાલુ હતી ટીવી અને સેટોપ બોક્સ કબજે કર્યો છે, તેમજ એ લોકો પાસેથી ત્રણેયની અંક ઝડપીમાંથી કુલ ₹3,950 રોકડા મળ્યા, તે અમે કબજે કર્યા। મોબાઈલ ફોન, ટીવી, સેટોપ બોક્સ, રોકડા રૂપિયા મળી અને કુલ અમે લોકોએ 29,450નો મુદ્દામાલ કબજે કર્યો। ભુજની ભાગોળે મુન્દ્રા રોડ પર નવનીત નગરમાં આવેલા જૈન દેરાસરમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે। જૈન દેરાસરના ચોકીદારની સમય સૂચકતાથી કોઈ મોટી ચોરીનો બનાવ બનતા અટકી ગયો હતો। પ્રાપ્ત વિગતો મુજબ નવનીત નગરમાં આવેલા જૈન દેરાસરમાં ગત મોડી રાત્રે ચોરીનો પ્રયાસ થયો હતો। દેરાસરની દિવાલની અંદર પ્રવેશેલા શખ્સોએ ઓફિસના દરવાજાના નકુચા તોડવાનો પ્રયાસ કર્યો હતો। તસ્કરો દેરાસરની ઓફિસમાં દરવાજો તોડતા હતા, તેવામાં ચોકીદાર આવતા ચોર શખ્સ ભાગી છૂટ્યો હતો। જો કે આ ચોરીના પ્રયાસની ઘટના દેરાસરમાં લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરામાં બાદ ઝડપાઈ ગઈ હતી। ઘટનાને પગલે દેરાસર દ્વારા પોલીસને જાણ કરાતા એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। સીસીટીવીમાં કેદ થયેલા ફૂટેજને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। જો કે આ ઘટના અંગે પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી નથી।
અબડાસા મત વિસ્તારમાં સમાવિષ્ટ ત્રણેય તાલુકામાં પાણીની ગંભીર સ્થિતિ સર્જાઈ છે ત્યારે ખીરાસરા પોઈન્ટ ઉપર નર્મદાનું 25 MLD પાણી નિયમિત મળે તેવી વ્યવસ્થા કરવા પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરવામાં આવી છે। અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે કરેલી રજૂઆતમાં જણાવાયું હતું કે અબડાસા, લખપત તથા નખત્રાણા તાલુકા માટે ખીરસરા પોઈન્ટ ઉપર નર્મદાનું ઓછામાં ઓછું 25 MLD પાણી મળે, ઉપરાંત બોરવેલ અને સ્થાનિક સોર્સનું પાણી ઉમેરાય ત્યારે જ જરૂરિયાત મુજબ પાણી આપી શકાય તેમ છે। પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ખીરસરા પોઈન્ટ ઉપર માત્ર 15 થી 19 MLD નર્મદાનું પાણી આવે છે, જેના કારણે લોકો તથા પશુઓ પાણી વગર ટળવળે છે। ત્યારે તાત્કાલિક ધોરણે ખીરસરા પોઈન્ટ ઉપર નર્મદાનું 25 MLD પાણી આપવામાં આવે તેવી રજૂઆત અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે કરી હતી। આ ઉપરાંત ટેન્કરો વધારવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। સાથે જ જખૌ ફિશરીઝ ડિપાર્ટમેન્ટની યોજના પાણી પુરવઠા વિભાગ સંભાળીને તાત્કાલિક કાર્યવાહી કરે તેવી રજૂઆત પણ તેમણે કરી હતી। તો બીજી તરફ છેવાડાના લખપત તાલુકામાં મોટાભાગના લોકો માલધારીના વ્યવસાય સાથે જોડાયેલા છે। તાલુકામાં હાલ 1,25,000નું પશુધન છે અને જનસંખ્યા અંદાજિત 70,000 જેટલી છે। તાલુકામાં પાણી અને ઘાસની અત્યંત ખરાબ સ્થિતિ હોતા જિલ્લા સમાહર્તાને રજૂઆત કરવામાં આવી છે। છેવાડાના તાલુકાના જંગલોમાં ઘાસ બિલકુલ નથી અને પશુધન માટે પીવાનું પાણી પણ નથી। હાલ પાણી પુરવઠા દ્વારા પ્રતિ વ્યક્તિ દીઠ 30 લીટર પાણી આપવાનું હોય છે, તે પણ પૂરું આપવામાં આવતું નથી। તેથી લખપત તાલુકાના સરપંચો તથા આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને છેવાડાના લોકો અને પશુધન માટે પાણીનો વધારો કરવામાં આવે તેવી માંગ કરી હતી અને પશુધન માટે ઘાસચારાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી। ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યની કાર પર થયેલા હુમલાના પ્રકરણમાં કોંગ્રેસના આગેવાન વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવવા બદલ ભુજની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં ફરિયાદ નોંધાઈ છે। કોંગ્રેસના આગેવાન ખેતુભા જાડેજાએ પોતાની સામે ખોટી ફરિયાદ નોંધીને ધરપકડ કરવાના આરોપસર કોર્ટમાં ખાનગી ફરિયાદ દાખલ કરી છે, જેમાં ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, પશ્ચિમ કચ્છ SP મકરંદ ચૌહાણ, ભુજ શહેર B ડિવિઝન PI વૈભવ ખાંટ, PSI CP વાઘેલા, PSI પરમાર, LCB PSI YB ગોહિલ સામે ફરિયાદ નોંધાવી છે। આ અંગે ફરિયાદના વકીલ KT ચૌધરીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે તેમના અસીલ ખેતુભા જાડેજાને ખોટી રીતે બોલાવીને ચેપ્ટર કેસ કરીને છોડી મૂકવામાં આવશે તેવું જણાવીને ગેરકાયદેસર કસ્ટડીમાં રાખ્યા હતા। ત્યારે કલમ 120B, 166 અને 167, 223 અને 342 હેઠળ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં ફરિયાદ કરાઈ છે। આ સાથે ઘટના વખતે જેમના પર ખોટી ફરિયાદ થઈ છે તેવા ખેતુભા ત્યાં હાજર જ ન હતા, માટે કોલ ડિટેલ્સ તેમજ ઉમેદ ભુવનના CCTV ફૂટેજ સહિતની માંગણી કરાઈ છે અને આ મુદ્દે આધાર પુરાવા સાથે કોર્ટમાં રજૂઆત કરાશે તેવું એડવોકેટ KT ચૌધરીએ ઉમેર્યું હતું। આની ફરિયાદની તપાસ તો કોર્ટ જાતે કરશે, કારણ કે પોલીસ અધિકારીઓ સંડોવાયેલા હોય તો બીજા પોલીસ અધિકારીઓ તેઓની વિરુદ્ધમાં સારી નિષ્પક્ષ તપાસ કરી શકે નહીં। તે હેતુથી કોર્ટે જાતે તપાસમાં રાખેલી છે અને એમાં કલમો છે કે એક તો કાવતરાની 120B, આ બધા એકબીજા સાથે ફોનથી રૂબરૂમાં ભણેલા હતા। એ લોકોનો ઈરાદો એ લોકોને ગેરકાયદેસર અટકમાં રાખવાનો હતો, તે અંગે એ લોકોએ કાવતરા ગણેલો અને ખોટા ઝાંસા હેઠળ કે ચેપ્ટર કેસ કરીને મૂકી દેશું તેમાં આ લોકોને આવેલો અને ત્યારબાદ છે 166 અને 67 કે જે એ લોકોએ નિર્ધારિત કાયદાનું પાલન ન કરી તે અંગેની છે, તેમજ 323 તેઓને ધાકભૂસટ મારવા અંગેની છે અને 342 કે જે પોલીસે ગેરકાયદેસર કસ્ટડીમાં રાખેલ છે, તેમજ 348 કે જેમાં આ લોકોએ તેઓની કસ્ટડી દરમિયાન કબૂલાત લીધેલી છે વગેરેની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। એ અમે કોલ ડિટેલ્સ અને CCTV ફૂટેજ કે ઉમેદ ભવનના B ડિવિઝન પોલીસ સ્ટેશનના અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના તમામ CCTV ફૂટેજ અને એ લોકોની માંગ કરેલી છે, કારણ કે સર્વપ્રથમ જે ધારાસભ્યશ્રીએ અહીંયા આવીને જણાવેલું કે 5 માણસો હતા, પછી ત્યારબાદ 7 માણસો થયા અને એટલી મોડી ફરિયાદ દાખલ કરવાનો એ કે ધારાસભ્યશ્રી કોઈને જાણતા નહોતા અને કોઈ ખબર નથી કે કોણ હતા પથ્થરમારા, પણ આ લોકોને એક જ્ઞાતિને બોલાવીને પર્ટિક્યુલર તેઓને રાજકારણ હેતુથી રાજકીય બદલો લેવા માટે એ લોકોને બોલાવીને એ લોકો ઉપર કેસ કરવામાં આવેલું છે।
દેશના કાયદા પંચના ચેરમેન ન્યાયાધીશ શ્રી ચૌહાણ દ્વારા નવા બનાવાયેલા કાયદાના વિરોધમાં આજે ભુજ, માંડવી તેમજ અંજારના ધારાશાસ્ત્રીઓ કામકાજથી અળગા રહ્યા હતા અને ઠેર ઠેર રેલી કાઢીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી, જેમાં ભુજ ખાતે કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું તો માંડવી અને અંજારમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી. લોકસભામાં લો કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા મૂકવામાં આવેલા ધી એડવોકેટ્સ એક્ટ 2017ના બિલ મુદ્દે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તેમજ જુદા જુદા રાજ્યોની બાર કાઉન્સિલોને ચર્ચા વિચારણા અને સુનાવણીની તક ન અપાતા આજે આ પ્રપોઝલ બિલનો વિરોધ નોંધાવાયો હતો, જેમાં ભુજ, માંડવી તેમજ અંજારના ધારાશાસ્ત્રીઓ દ્વારા રેલી કાઢીને રજૂઆત કરાઈ હતી. જિલ્લા મથક ભુજ ખાતે બાર એસોસિએશનના પ્રમુખ હેમસિંહ ચૌધરી, માંડવી ખાતે માંડવી બાર એસોસિએશનના પ્રમુખ ખેરાજ ગઢવી તેમજ અંજાર ખાતે અંજાર બાર એસોસિએશનના પ્રમુખ KR સોરઠિયાની આગેવાનીમાં ધારાશાસ્ત્રીઓએ રેલી કાઢી હતી તેમજ આજે તમામ વકીલો કામગીરીથી અળગા રહ્યા હતા. વકીલો માટેનો એડવોકેટ એક્ટ છે, એ એક્ટમાં ધરખમ સુધારા કરી વકીલને ગુનેગાર હોય એવી રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવ્યા છે. આ વસ્તુ માટે લો કમિશને પોતાનો અભિપ્રાય આપવાનો હોય અને એની જગ્યાએ પોતે બિલ તૈયાર કરીને પાર્લામેન્ટમાં લીગલ ઇવેન્ટ બિલ રજૂ કરી નાખ્યું છે. BS ચૌહાણ સાહેબે પર્સનલ એમાં રસ લીધો છે. એટલે આખા ઇન્ડિયામાં આજે કોઈ પણ કોર્ટ એવી નહીં હોય જ્યાં વિરોધ ન થયો હોય અને બધાની સૂચના છે કે જે કલેક્ટરને આવેદનપત્ર આપી દિલ્હી મોકલાવે રાષ્ટ્રપતિ સાહેબની અથવા ગવર્નર જ્યાં હોય ત્યાં, અને આખા ગુજરાતમાં નહીં આખા ઇન્ડિયામાં આનો વિરોધ છે. કારણ કે આ બિલ એટલે અમારા વકીલોની પ્રેક્ટિસ ખતમ થઈ એટલું જ નહીં, અસીલોને ન્યાય નહીં મળે અને રિટાયર્ડ ન્યાયાધીશ નાર કરવા આવી દીધું એને પહેલેથી પ્રેજ્યુડિસ હોય એટલે સચો ન્યાય ન મળે. એટલે આ સંજોગોમાં આ બિલ આખું છે એને રદ કરવા માટે, બાળી નાખવા માટે અને BS રાજીનામું હોવાની માગણી છે આખા ઓલ ઇન્ડિયા બાર એસોસિએશનની, બાર કાઉન્સિલની અને ઇન્ડિયન બાર કાઉન્સિલ બધાની. એટલે એનું પરિણામ સારું આવશે એવી અમને આશા છે કે આ બિલ સરકારે પાછું ખેંચવું જ પડશે. લો કમિશને એના ચેરમેન છે જસ્ટિસ ચૌહાણ, એમને પોતાની રીતે એક બિલ એડવોકેટ એક્ટ સંશોધન બિલ રજૂ કર્યું છે અને તે કે પ્રાઇવેટ બિલની રીતે રજૂ કર્યું છે અને જે વકીલોની ખૂબ જ વિરુદ્ધમાં છે અને એના કારણે વકીલો વકીલાત નહીં કરી શકે અને જજોનો વર્ચસ્વ એના ઉપર વકીલાતના વ્યવસાય ઉપર અને અદાલતો ઉપર આવી જશે અને જજોનો કોઈ પૂછવાવાળો પણ રહેશે નહીં, એવો આ એક કાળો બિલ છે. એટલા માટે આજે ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલ અને દરેક રાજ્યની બાર કાઉન્સિલોએ અને હિન્દુસ્તાનભરની તમામ અદાલતોમાં જિલ્લા વકીલો લાખોની તાદાદમાં 18 લાખ વકીલો પ્રેક્ટિસ કરે છે, તેઓ કામકાજથી અળગા રહ્યા છે અને સરકારને આ બિલ પાછો ખેંચવું જ પડશે એવો વકીલોનો ચોક્કસપણે માનવું છે. અને આવો કાળો બિલ કોઈ રીતે ચાલે નહીં, કારણ કે પાછળના બારણેથી જજોને બાર કાઉન્સિલોમાં બેસાડવા માટેનો એક જસ્ટિસ ચૌહાણનું કિમિયો છે. કારણ કે જસ્ટિસ ચૌહાણ જ્યારે પણ જજ તરીકે હતા ત્યારે એમનો અને એક રવિ ત્રિપાઠી સાહેબ હતા એ અને એક પાટીલ સાહેબ હતા જજ તરીકે, તેઓનો વકીલો પ્રત્યેનો ખૂબ જ જે અભિગમ હતો ખૂબ જ ખરાબ હતો અને ત્યારે પણ વકીલો વિરુદ્ધ પોતાના જજમેન્ટોમાં ટિપ્પણી કરતા હતા. અને આ જો કાયદો પાસ થાય તો વકીલો વકીલાત કરી શકે નહીં અને ન્યાય અપાવી શકે નહીં અસીલોને, તેવી પરિસ્થિતિ ઊભી થશે. એના માટે વકીલોએ એકતા બતાવી આજે ઓલ ઇન્ડિયા લેવલ ઉપર આ વિરોધ પ્રદર્શિત કર્યું છે અને સરકારને આ બિલ પાછો ખેંચ્યા વગર કોઈ છૂટકો છે નહીં. તો આ તરફ મુન્દ્રા બાર એસોસિએશનના વકીલોએ પણ બ્લેક એક્ટના કાળા કાયદાનો વિરોધ નોંધાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા. સમગ્ર વકીલ આલમ દ્વારા જ્યારે વિરોધ નોંધાવાઈ રહ્યો છે ત્યારે મુન્દ્રામાં પણ વકીલોએ કામકાજ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા મેમોરેન્ડમ ઓફ પ્રોટેસ્ટન નામનો જે કાયદો પસાર કર્યો છે તે કાયદાના વિરોધમાં મુન્દ્રા બાર એસોસિએશનના વકીલો આજે મુન્દ્રા કોર્ટમાં એકત્ર થયા હતા અને ત્યાંથી રેલી સ્વરૂપે મુન્દ્રા મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવીને પોતાની રજૂઆત કરી હતી. રજૂઆત બાદ મુન્દ્રા ગ્રામ પંચાયતની કચેરી નજીક કાયદાની કોપીની હોડી કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બાર એસોસિએશનના પ્રમુખ નારાયણ કાનાણી, જનક સોલંકી, પ્રવીણચંદ્ર ગણાત્રા, બિલાલ ખત્રી તેમજ તમામ વકીલ મિત્રો ઉપસ્થિત રહીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જે એક ભારત સરકાર દ્વારા જે એક બિલ લાવવામાં આવેલું છે, જે બિલની અંદર એડવોકેટોનું અહિત કરવામાં આવેલું છે અને એના બિલની અંદર જે કન્ટેન્ટ્સ છે એ તમામ એડવોકેટ આલમને નુકસાન કરતા છે. એ બિલને અટકાવવા માટે અને આવા બિલો ભવિષ્યમાં પસાર ન થાય જે લોકશાહીને નુકસાન કરે છે, લોકશાહીનો મૃત્યુદંડ વગાડે છે, એવા બિલોને અટકાવવા માટે અમે આજે આ પ્રોગ્રામ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના આદેશથી કર્યો છે. ખાસ રજૂઆત તો એવી છે કે લો કમિશનના ચેરમેન BS ચૌહાણ સાહેબ તરફથી જે એમેન્ડમેન્ટ બિલ મૂકવામાં આવેલ છે એ એમેન્ડમેન્ટ બિલ જે મૂકવામાં આવ્યું છે એ લોકશાહી માટે ખતરનાક છે, ન્યાયતંત્ર માટે ખતરનાક છે
કારણ કે ન્યાયતંત્ર કારણ કે ભારત દેશમાં જે સ્વતંત્રતા છે એમાં ન્યાયતંત્ર એનો મેઇન અંગ છે અને ન્યાયતંત્રમાં વકીલોની ખાસ ભૂમિકા રહેલી છે. આ જે વકીલો સામે જે કાયદો આવ્યો છે એમેન્ડમેન્ટને કારણે એ કાયદો ગેરકાયદેસરનો છે, ગેરબંધારણીય છે, બિન લોકશાહી છે, અગેન્સ્ટ ધ પબ્લિક એન્ડ ઓલ્સો અગેન્સ્ટ ધ એડવોકેટ છે. એ શા માટે છે કે કોઈ પણ નાની નાની બાબતની અંદર આમાં વકીલોનો અવાજ રૂંધવાની વાત છે. વકીલો જો કોર્ટની અંદર મિસકોન્ડક્ટ કરે એવો કોઈ આક્ષેપો થાય કે અત્યારે વકીલોનું જેને કાંઈ ન્યાયતંત્ર ચાલે છે વકીલોનો અવાજ રૂંધાઈ જશે અને એને અલ્ટિમેટલી ઇફેક્ટ જે પબ્લિક છે લિટિગન્ટ પબ્લિક ઉપર પડવાની છે અને લોકશાહીની અંદર આ જે કાયદોકારો છે એને અમે કારો કાયદો કહીએ છીએ. આવો કાયદો પસાર થવો જોઈએ નહીં. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વાહન ચોરી, ચીલ ઝડપ અને એટીએમ તેમજ ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી થતા ગુના સંદર્ભે નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલ દ્વારા આવા ગુનાઓ બાબતે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી પ્રોજેક્ટ સતર્ક શરૂ કરવામાં આવ્યો છે, જેમાં બહુમળી મકાનના રહેવાસીઓને કઈ રીતે સાવચેતી રાખવી જેથી વધતા જતા ગુનાઓ અટકાવી શકાય, તેમજ વાહન ચોરીના ગુનાઓ બાબતે વાહન માલિકો માટે જરૂરી સૂચનાઓ, નકલી પોલીસથી કઈ રીતે સાવચેત રહેવું અને એટીએમ ફ્રોડથી બચવા શું ધ્યાનમાં રાખવું તે બાબતની જાણકારી પત્રકારોને આપવામાં આવી હતી. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા 15,000 જેટલા પેમ્પલેટ છાપીને જિલ્લામાં વિતરણ કરવામાં આવશે અને આવા ગુનાઓ સામે સામાન્ય લોકો પણ સતર્ક રહે તે દિશામાં પ્રયાસ કરવામાં આવ્યો છે. સતર્ક એ ગુનાઓ બાબતે જનજાગૃતિ લાવવાનો પ્રોજેક્ટ છે, જેમાં વાહન ચોરી, ઘરફોડ, ચેઇન સ્નેચિંગ, ચીલ ઝડપ, વાહનમાંથી થતી ચોરી, એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડથી થતા ફ્રોડ, તે તમામ બાબતોનું કેવી રીતે આયોજન કરવું અને કેવી રીતે એ ઘટાડો થઈ શકે એ બાબતે જનજાગૃતિ માટેના પેમ્પલેટ પોસ્ટર્સ તૈયાર કરેલા છે. એમાં આપના માધ્યમથી જનજાગૃતિ એટલે પોલીસ શું ઈચ્છી રહી છે કે આ જે ગુનાઓ છે એમાં લોકો શું કરે તો જે એનામાં થોડો ઘટાડો થઈ શકે. દાખલા તરીકે ચેઇન સ્નેચિંગ હોય તો બહાર નીકળતી વખતે ધ્યાન રાખવાનું કે પોતાની ચેઇન દેખાય નહીં સપોઝ, અને કંઈક દેખાય એવું લાગે અને એવું થાય કે ચેઇન સ્નેચિંગ થઈ છે મારી તો તાત્કાલિક પોલીસ સ્ટેશન જાણ કરવાનું. ભુજ ખાતે કચ્છ યુનિવર્સિટી અને રોટરી ક્લબ ઓફ ભુજ કેપિટલ દ્વારા ત્રિદિવસીય એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ્ઞાનોત્સવનું ઉદ્ઘાટન પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાના હસ્તે કરાયું હતું, તેમજ તેમના અભિવાદન સમારોહનું આયોજન પણ કચ્છ યુનિવર્સિટી દ્વારા થયું હતું. કચ્છ યુનિવર્સિટી અને રોટરી દ્વારા આયોજિત જ્ઞાનોત્સવના પ્રારંભે જ પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાએ હાલ જ કચ્છ યુનિવર્સિટી દ્વારા જે કામગીરીઓ કરાઈ રહી છે તેના ભરપેટ વખાણ કર્યા હતા. યુનિવર્સિટીમાં એક કચ્છી કુલપતિ તરીકે ડોક્ટર CB જાડેજાએ કમાન સંભાળ્યા બાદ અનેક સુધારા જોવા મળ્યા છે. નવા કોર્સિસ શરૂ થયા છે. છાત્રોને પડતી નાની નાની સમસ્યાઓનું નિરાકરણ થયું છે. આ ઉપરાંત દરેક ભવનોમાં થતી કામગીરી વેગવાન બની છે. વધુમાં વિષ્ણુભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે પોતે કચ્છ સાથે 1967થી જોડાયેલા છે અને ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માના નામ માત્રથી જ પ્રભાવિત એવા વિષ્ણુભાઈ પંડ્યાએ આ ક્રાંતિવીરના નામથી યુનિવર્સિટી ચાલી રહી છે અને ખૂબ સારી કામગીરી થતી હોવાનો હર્ષ તેમણે વ્યક્ત કર્યો હતો. આ ટાંકડે કચ્છ યુનિવર્સિટી, રોટરી ક્લબ અને વિવિધ સંસ્થાઓ દ્વારા વિષ્ણુભાઈ પંડ્યાને પદ્મશ્રીનો ખિતાબ મળતા તેમનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું. કચ્છ યુનિવર્સિટી ખાતે યોજાયેલા એજ્યુકેશન એક્સપોમાં મોટી સંખ્યાની કોલેજો અને છાત્રો જોડાયા હતા. ઓપનિંગ સેરેમનીમાં પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા, રોટેરિયન દિનેશભાઈ ઠક્કર, જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધી, DDO CJ પટેલ, બોર્ડર રેન્જ IGP AK જાડેજા, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર CB જાડેજા, અશોક હાથી, રોટરી ક્લબના જીતેન રેલોન, રામદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્ર વ્યાસ, દીપેશ ઠક્કર, યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ધર્મેન્દ્ર બકરાણીયા ઉપસ્થિત રહ્યા હતા. કચ્છમાં શિક્ષણની જે ક્ષિતિજો વિસ્તારવામાં આવી છે, કચ્છ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર જાડેજા અને એની આખી ટીમ જે રીતે પ્રયાસ છેલ્લા 1.25 વર્ષથી કરી રહી છે. અગાઉ પણ થયા છે કેટલાક કામો, પણ વચ્ચે કેટલીક સ્થિતિ બહુ સારી નહોતી અને સામાન્ય વિદ્યાર્થીને કંઈ ખબર નહોતી પડતી કે મારે કયો સિલેબસ પસંદ કરવો, કયો અભ્યાસક્રમમાં જવું, કેમ કરવું. અને કચ્છમાં બધી જ સજ્જતા છે, શક્તિઓ છે અને એ શિક્ષણના માધ્યમથી જો આગળ વધે તો કચ્છ આમ તો આખી દુનિયામાં ઘણી બધી રીતે જાણીતું થઈ ગયું છે, રણોત્સવથી માંડીને ઇતિહાસ સુધી, પણ શિક્ષણમાં પણ એ એક
એક સમયદ્વીપ એક મોટો આઇકોન બની જાય એવી એક સંજોગો છે, એવી પરિસ્થિતિ છે. એનો મને થોડો ઘણો અભ્યાસ હતો જ. કચ્છ સાથેનો મારો સંબંધ તો 1967થી છે અને કચ્છના ઉતાર ચઢાવનો હું સાક્ષી છું. એવા સંજોગોમાં આ કાર્યક્રમ થયો. પદ્મશ્રી તો એક નિમિત્ત હતું, પણ પદ્મશ્રીનું પણ સન્માન થઈ શકે અને મોટા પાયે થઈ શકે, આટલા બધા લોકો અગ્રણીઓ મહાનુભાવો આવે કરે, એનું કામ યુનિવર્સિટીએ એક કોઓર્ડિનેટ તરીકે કર્યું અને બીજી તમામ સંસ્થાઓ, રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, આ બધાએ કર્યું. શિક્ષણ સંસ્થાઓ આવી. એ મને લાગે છે કે કચ્છનો પોતાનો મારા પ્રત્યેના પ્રેમનો પ્રતિસાદ છે. કચ્છ યુનિવર્સિટી દ્વારા યોજાયેલા એજ્યુકેશન એક્સપોમાં 16 જેટલા જુદા જુદા સ્ટોલ ખડા કરાયા હતા, જેમાં યુનિવર્સિટીની વિવિધ સુવિધાઓ, ભવનો, યુનિવર્સિટીના કોર્સીસ સહિત કોલેજોની વિગતો સ્ટોલ મારફતે આપવામાં આવી હતી. સાથે જ કારકિર્દી ઘડતર માર્ગદર્શન સેમિનાર, સ્પર્ધાત્મક પરીક્ષા અંગેનું માર્ગદર્શન પણ એક્સપોમાં અપાયું હતું. તો કચ્છ યુનિવર્સિટી દ્વારા છાત્રોની સુવિધા માટે હેલ્પલાઇન શરૂ કરાઈ છે. આ હેલ્પલાઇનનું લોન્ચિંગ આજે પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાના હસ્તે કરાયું હતું. આ હેલ્પલાઇન થકી છાત્રોને ઘેર બેઠા જ યુનિવર્સિટીની વિવિધ માહિતીઓ મળી રહેશે. હાલ યુનિવર્સિટીમાં 02832 229075 નંબર પર કોલ કરીને છાત્રો યુનિવર્સિટી સંબંધિત માહિતીઓ મેળવી શકશે તેવું કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર સીબી જાડેજાએ જણાવ્યું હતું. વર્તમાન સમયની અંદર થોડીક એવી જરૂરિયાત મને દેખાતી હતી કે વિદ્યાર્થીઓમાં અત્યારે વર્તમાન સમયમાં અને આ વેકેશન પછી શૈક્ષણિક વર્ષ 17-18 માટે નવા કોર્સીસ શું ચાલુ થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓને માર્ગદર્શન કેવી રીતે આપી શકાય, કારકિર્દી માર્ગદર્શન કેવી રીતે આપી શકાય, વિષયોની પસંદગી, કઈ સંસ્થાઓમાં કયા કયા પ્રકારના કોર્સો અવેલેબલ છે, આ બધી માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની અમારી એક મૂંઝવણ હતી. અને એમાં આ રોટરી ક્લબના મિત્રો મારફત આ ઈચ્છા સામેથી એમને વ્યક્ત કરી, એટલે આ તક અમે યુનિવર્સિટી વતી ઝડપી લીધી કે અમે બંને સાથે મળીને કચ્છના વિદ્યાર્થીઓને કચ્છની શૈક્ષણિક સંસ્થાઓમાં કેવા કેવા પ્રકારના કોર્સ ચાલે છે, આવનારા સત્રથી નવી કઈ કોલેજો કયા કોર્સ શરૂ થવાના છે એની માહિતી મળે. સાથે આ જ એક્સપ્લોનું ઉદ્ઘાટન આપણા પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાના હસ્તે થાય અને કચ્છ માટે પણ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા સાહેબે ઘણું બધું કામ સાહિત્ય સર્જનના ક્ષેત્રે લગભગ 67થી કચ્છ સાથે એ સંકળાયેલા છે અને કચ્છ માટે એક અનન્ય પ્રેમ છે એમને. આપણા શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક માટે પણ ઘણું બધું યોગદાન એમનું કહી શકાય. એવા વ્યક્તિના હસ્તે જો આ ઉદ્ઘાટન થાય અને સાથે સાથે યુનિવર્સિટી અને કચ્છની વિવિધ સંસ્થાઓ એમને જે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રીનું સન્માન પ્રાપ્ત થયું છે એનું અભિવાદન કાર્યક્રમ પણ સાથે ગોઠવાઈ જાય. એક્સપો ટોટલ 3 દિવસનો છે. આજે અત્યારે આપણે ખુલ્લું મૂક્યું છે. 21, 22 અને 23 રવિવારે રાત સુધી આ એક્સપોનું આપણે આયોજન કર્યું છે. અહીંયા અલગ અલગ વિવિધ સ્ટોલો છે. સેમિનાર સવારથી લઈને રાત સુધી અલગ અલગ સેમિનાર્સ ચાલશે આપણા સેમિનાર હોલની અંદર. અને 10th પછી 12th પછી જે છોકરાઓએ શું આગળ ભરવું એ વાલીઓને જે પ્રશ્ન એક સતાવતો હોય છે એમની પણ પૂરતી માહિતી અહીંયા પીરસવામાં આવશે. હું આપના માધ્યમથી આ એક્સપોને લગતું જે બાકી બધું તો આ લોકો સાહેબોએ કીધું છે, પણ હું આપના માધ્યમથી મીડિયા હર હંમેશા અમારા સાથે રહ્યો છે ને મીડિયાના માધ્યમથી હું સોસાયટીને, પ્રજાને, ભુજની કચ્છની પ્રજાને હું એટલું વિનંતી કરવા માગું છું કે આ જે આયોજન કર્યું છે એ પ્રજા માટે છે. રાજ્ય સરકાર દ્વારા આગામી મે માસમાં સમગ્ર ગુજરાતમાં કૃષિ મહોત્સવ યોજાવાનો છે. રાજ્યમાં 4 ઝોનમાં કુલ 18 સ્થળોએ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કચ્છ જિલ્લાનો કૃષિ મહોત્સવ આગામી 8મી મેના રોજ યોજાવાનો છે. ત્યારે આ કૃષિ મહોત્સવ અંતર્ગત જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. રાજ્ય સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોને સહાયભૂત થવા તેમજ સરકારી યોજનાઓનો લાભ ખેડૂતોને મળી રહે તેવા આશયથી કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં
કરવામાં આવે છે, જે અંતર્ગત કચ્છ જિલ્લાના કૃષિ મહોત્સવનું આયોજન આગામી 8મી મેના રોજ કરવામાં આવ્યું છે. આ કૃષિ મહોત્સવમાં જિલ્લાભરના 25,000 જેટલા ખેડૂતો ઉમટવાના છે, ત્યારે તેને અનુલક્ષીને વ્યવસ્થા કરવા માટે કલેક્ટરની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી. આ કૃષિ મહોત્સવમાં 80 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવશે, જેમાં કૃષિ, બાગાયત, પશુપાલન સહિતની વિવિધ પ્રકારની માહિતી ખેડૂતોને આપવામાં આવશે. તો વિવિધ સેમિનારનું આયોજન કરીને તજજ્ઞો દ્વારા ખેડૂતોને પ્રેઝન્ટેશન કરીને કૃષિલક્ષી માહિતી અપાશે. ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવશે. ખરીફ કૃષિ મહોત્સવમાં આપણે કચ્છ જિલ્લામાં તારીખ 8ના રોજ કાર્યક્રમ કરવાનો છે. એમાં મુખ્યમંત્રી અથવા તો નાયબ મુખ્યમંત્રી બેમાંથી કોઈ પણ ઉપસ્થિત રહેશે અને આ બહુ મોટો પ્રોગ્રામ કરવાનો છે. ખેડૂતોને ઘણો બધો લાભ થાય એના માટે લગભગ 75થી 80 જેટલા જુદા જુદા સ્ટોલોનું બાંધકામ કરવામાં આવશે. ખેડૂતોને એના વૈજ્ઞાનિકો દ્વારા એમને નોલેજ પણ આપવામાં આવશે અને એક સવારના 9થી 1 વાગ્યા સુધીનો આ કાર્યક્રમ રહેશે અને આના માટે લગભગ 25,000 જેટલી જનમેદનીનો અમે અપેક્ષા રાખી છે અને એના માટેની જરૂરી કામ માટે જુદી જુદી સમિતિઓની રચના પણ કરી દેવામાં આવી છે. તાલુકા લેવલે એના અધ્યક્ષ પ્રાંત અધિકારી છે અને એની ટીમમાં મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી અને અન્ય જે અધિકારીઓ તાલુકાના હોય એ તમામ એમાં ઉપસ્થિત રહેશે. એને આયોજન કરવામાં આવશે. બીજું ખેતીવાડી અધિકારીના આત્માના જે અમારા મેમ્બર્સ છે એને પણ આમાં ઇન્વાઇટ કરવામાં આવશે અને પશુપાલન અને ડેરીના પણ જે કંઈ સભ્યો છે એ પણ પોતે પોતપોતાની રીતે બધાને અહીંયા આમંત્રિત કરવામાં આવશે અને આમાં ભાગ લઈ અને આ કૃષિ મહોત્સવને ખૂબ સફળતાપૂર્વક પાર પાડવા માટેની જે કોઈ કામગીરી કરવાની થશે એ તમામ સમિતિઓ પીવાના પાણીથી માંડી, સફાઈથી માંડીને એની રચના કરીને અને એક સારી રીતે કાર્યક્રમ પાર પાડે એના માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અંજાર તાલુકાની ભીમાસર ગ્રામ પંચાયતની મતદાર યાદીમાં ખોટા નામો દાખલ થતા ચૂંટણી રદ કરવા માટે કરાયેલી અરજીના અનુસંધાને અંજારના પ્રાંત અધિકારીને તપાસના આદેશો અપાયા છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજેશ રામાભાઈ હરિજને જિલ્લા ચૂંટણી અધિકારીને આ સંદર્ભેની ફરિયાદ કરી હતી, જેમાં ભીમાસર ગ્રામ પંચાયતની ચૂંટણીના હરીફ ઉમેદવાર દ્વારા જે મતદારોના નામ અન્ય જગ્યાએ મતદાર યાદીમાં નોંધાવેલ છે તેવા 321 જેટલા મતદારોને છેલ્લી ઘડીએ મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા હતા અને મતદાન કરાવવામાં આવ્યું હતું, જેથી સંબંધિત ઉમેદવાર બદઇરાદાથી ચૂંટાયેલા હોવાના આક્ષેપો કરાયા હતા. સાથે જ રાજેશભાઈએ ચૂંટણી રદ કરવા માટેની રજૂઆત કરતા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ કરવા અંજાર પ્રાંત અધિકારીને જણાવ્યું છે. આ બાબતે અંજાર પ્રાંત અધિકારી મિતેશ પંડ્યાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે ભીમાસર ગ્રામ પંચાયત ચૂંટણી સંદર્ભે કલેક્ટર કચેરી ભુજ મધ્યથી પત્ર મળેલ છે, જેથી સમગ્ર પ્રકરણની તપાસ કરાવ્યા બાદ હકીકત જાણી શકાશે. ભચાઉ તાલુકાના લુણવા ગામની સીમમાં આવેલ ગુજરાત એનઆરઆઈ કંપનીમાં નોકરી બદલાવવા માટે સિક્યોરિટી કર્મી પર ટોળા દ્વારા હુમલો કરાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ધનકુમાર ચંદ્રકુબેર રાય નામના સિક્યોરિટી ગાર્ડને માર મારવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ પોતે લુણવા ગામની સીમમાં આવેલ ગુજરાત એનઆરઆઈ કંપનીમાં સિક્યોરિટી તરીકે નોકરી કરતો હતો, જેમાં ગત બપોરે તેમની ઓફિસના કર્મચારી સાથે કાનજી દેવકરણ, દેવાભાઈ, દિનેશ આહિર, ગોપાલ વાસણ, મોહન ભીમજી, રણછોડ માતા તથા અજાણ્યા 20 જેટલા શખ્સોએ તેને માર માર્યો હતો. સિક્યોરિટી ગાર્ડને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ભચાઉ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. રાજ્યની ખાનગી શાળાઓ દ્વારા લેવાતી બેફામ ફી સામે સરકારે ખાનગી શાળા ફી નિયમન વિધેયક પસાર કર્યા બાદ સ્કૂલ સંચાલકો અને વાલીઓ વચ્ચે ઘર્ષણના બનાવો વધી ગયા છે. વિધેયક પસાર થયા બાદ પણ સ્કૂલ સંચાલકો દ્વારા ખૂબ જ ઊંચી ફી વસૂલવામાં આવતા આ બબાલનો કોઈ અંત આવ્યો નથી. છેવટે રાજ્યના મુખ્યમંત્રીને આ મુદ્દે દરમિયાનગીરી કરવાની ફરજ પડી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુદ રાજ્યની તમામ ખાનગી શાળાઓ પાસેથી તેમની ફીની વિગતો મંગાવી હતી, ત્યારે કચ્છની ખાનગી શાળાઓને પણ આજ સાંજ સુધીમાં તમામ વિગતો જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ પહોંચતી કરવાની સૂચનાથી કચ્છની ખાનગી શાળાના સંચાલકોમાં દોડધામ મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર ખાનગી સ્કૂલો દ્વારા લેવામાં આવતી બેફામ ફી પર કાબૂ મૂકવા માટે રાજ્ય સરકારે ખાનગી શાળા ફી નિયમન વિધેયક પસાર કર્યું છે.
આ વિધેયક પસાર કર્યા બાદ શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી હતી કે પ્રાથમિક સ્કૂલમાં ₹15,000, માધ્યમિક સ્કૂલોમાં ₹25,000 અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ₹27,000 ફી લેવાની રહેશે, જેને પગલે વાલીઓ નિયત ફી ભરવા સ્કૂલ પર જતા ત્યારે સંચાલકો અને વાલીઓ વચ્ચે ઘર્ષણના બનાવો સામે આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં ફી મુદ્દે વાલીઓ અને સંચાલકો વચ્ચે ઘર્ષણના બનાવો રોજબરોજ બનવા લાગ્યા હતા. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્કૂલો પાસેથી ફીની વિગતો મંગાવવાનો નિર્ણય લીધો છે. સ્કૂલો દ્વારા હજુ પણ વાલીઓ પાસેથી બેફામ ફી ઉઘરાવવામાં આવતી હોવાથી સ્કૂલોએ કેટલી ફી ઉઘરાવી છે અને કેટલી ફી લેવા પાત્ર થાય છે તેની વિગતો પણ 3 દિવસમાં મોકલવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત સ્કૂલો કયા બોર્ડ સાથે સંકળાયેલી છે તે અંગેની વિગતો પણ મંગાવવામાં આવતા સ્કૂલ સંચાલકોને ધ્રાસકો પડ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીએ ફીના મુદ્દાને લઈને વિગતો મંગાવવા માટે સૂચના આપતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાત્કાલિક તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને માધ્યમિક શિક્ષણાધિકારીઓને પરિપત્ર મોકલ્યા છે. સૂકા મલક કચ્છમાં દર વર્ષે ઉનાળામાં અછત જેવી કપરી પરિસ્થિતિ નિર્માણ પામે છે. ત્યારે ગૌ સેવાના લાભાર્થે માધાપર વાગડ 224 સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા રેડી સ્ટેડી ગો નામના નાટકનું આયોજન કરાયું હતું, જેના થકી ગૌ સેવાના લાભાર્થે 11 લાખનું માતબર દાન એકત્ર થયું હતું. ભુજના ટાઉન હોલ ખાતે ગુરુવારે રાત્રે ટીકુ તલ સાણિયાના નાટક રેડી સ્ટેડી ગોની ભજવણી કરવામાં આવી હતી. લોકોને મનોરંજન પૂરું પાડવાની સાથે ગૌ સેવાના લાભાર્થે નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય દાતા તરીકે ભદ્રેશભાઈ ત્રિભુવન મહેતા, સહયોગી દાતા વિનોદભાઈ પરસોત્તમ સોલંકી રહ્યા હતા. નાટકના આયોજન પ્રારંભે મુખ્ય દાતાઓ ઉપરાંત ભુજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હિતેશ ખંડોર, ભદ્રેશ મહેતા, ભરત મહેતા, ચિરાગ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ નાટકના આયોજન થકી ગૌ સેવાના લાભાર્થે 11 લાખનું માતબર દાન એકત્ર થયું હતું. તો વીબીસી યુવક મંડળ ભુજ દ્વારા વીબીસી યુવક મંડળ માધાપરને વિવિધલક્ષી હોલ માટે 2,51,000નું દાન અર્પણ કરાયું હતું. તો આવતીકાલે શનિવારે વાગડ 224 સ્થાનકવાસી જૈન યુવક મંડળ માધાપર તેમજ અદાણી મેડિકલ કોલેજ એન્ડ ફાઉન્ડેશન દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું છે, જેમાં વિવિધ નિષ્ણાંત તબીબો સેવા આપશે. માધાપરની પીએચસી લોકલ બોર્ડ હોસ્પિટલ ખાતે સવારે 9 થી બપોરે 1 વાગ્યા દરમિયાન સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તેનો લાભ લેવા વાગડ 224 સ્થાનકવાસી જૈન યુવક મંડળના પ્રમુખ હિતેશભાઈ ખંડોરે જણાવ્યું હતું. વાગડ 224 સ્થાનકવાસી જૈન યુવક મંડળ માધાપર દ્વારા આયોજિત રેડી સ્ટેડી ગો જે ગુજરાતી નાટક ગૌ સેવાના લાભાર્થે આયોજન કરેલ છે, જેમાં જે આવતા દિવસોમાં જે કચ્છમાં ગત વર્ષે જે વરસાદ ઓછો પડ્યો અને આવતા દિવસોમાં ગાયો માટે સેવા કરવાનો છેલ્લા 3 વર્ષથી અમોને જે મોકો મળી રહ્યો છે, એ માટે સંસ્થાએ વિચાર્યું કે આ ગુજરાતી નાટકના માધ્યમથી એક ગૌ સેવાનું આવતા 5મા અને 6ઠા મહિનામાં ભુજ તાલુકા અને ભુજ શહેરમાં જ્યાં જ્યાં જરૂરત હશે જ્યાં નિરણ કેન્દ્રો ખોલવામાં આવશે અને આ બધા જ નિરણ કેન્દ્રોમાં 2 મહિના સુધી ઘાસનું વિતરણ કરવામાં આવશે. અમારી સમગ્ર ટીમ જે છે એ આવતા દિવસોમાં ગૌ સેવા માટે કટિબદ્ધ છે અને 11 લાખ જેટલું ભંડોળ આના માધ્યમથી અત્યાર સુધી થઈ ગયેલ છે. અને સાથે સાથે માધાપર મધ્યે વાગડ 224 સ્થાનકવાસી જૈન યુવક મંડળનો વિવિધલક્ષી હોલ જેનું પણ 1/7ના ઉદ્ઘાટન કરવામાં આવશે. આ માટે ભદ્રેશભાઈ ત્રિભુવનભાઈ મહેતા પરિવાર જે મુખ્ય દાતા છે અને સાથે સાથે ગૌ સેવા માટે પણ એવો દાતા છે અને વિનોદભાઈ પરસોત્તમભાઈ સોલંકી જેઓ પણ ગૌ સેવા માટે દાતા છે. અને આ તબકે ખાસ 2,51,000 ભુજ વાગડ 224 સ્થાનકવાસી જૈન યુવક મંડળે જે આપ્યા છે, જે સહયોગ મળેલ છે, તે બદલ પણ અમે ખૂબ ખૂબ ગૌરવ અનુભવીએ છીએ. આ નાટક એકદમ સૌથી અલગ જ મેસેજ આપે છે. કેટલા બી નાટક જોયા, ક્યાંય આવો મેસેજ નથી જોયો કે જે 2 પેઢી વચ્ચેનું અંતર, સમન્વય, 2 પેઢી વચ્ચે જે વિચારભેદ છે, મનભેદ ન હોય પણ મતભેદ થતા હોય,
એનામાં કેવી રીતે સમન્વય કરી અને સાથે સરસ રીતે જીવી શકીએ એના માટેનો ખૂબ જ સરસ મેસેજ. નવી પેઢીને એક્સપિરિયન્સ જૂની પેઢીનો જરૂર છે અને ખૂબ જ જરૂર છે. એ જૂની પેઢી નથી સમજી શકતી કે મને એક્સપિરિયન્સવાળા લોકોની એડવાઇસની જરૂર છે. એને એમ છે કે હું દુનિયા મારા મોબાઈલથી જોઉં છું અને હું બધું મારા એકલા હાથે કરી શકીશ, પણ મોટાના આશીર્વાદ વગર અને મોટાના એક્સપિરિયન્સ વગર શક્ય નથી. એને સમજી જવું જરૂરી છે. આજે ટીકુભાઈનો મેસેજ જે છે એકચ્યુઅલી નવી પેઢી જૂની પેઢી વચ્ચેનો જે વાર્તાલાપ છે કે જે એ ગુસ્સે થઈ જાય છે, ટીકુભાઈનો જે અહેસાસ દેખાય છે એ તમને એકદમ જ રિયલ હોય ને એવું લાગે. અને મેસેજ એ છે કે જૂની પેઢી નવી પેઢી વચ્ચેનું અંતર જે વચ્ચે એ જૂની પેઢી અને નવી પેઢી વચ્ચેનું જે કહીએ ને કે હા એ હોવી જોઈએ એ નથી. 22મી એપ્રિલે વર્લ્ડ અર્થ ડેની ઉજવણી કરવામાં આવે છે, જેમાં પૃથ્વીને બચાવવા માટે જાગૃતિ ફેલાવવામાં આવે છે. ગ્લોબલ વોર્મિંગની અસર સહિત પૃથ્વીનું જતન થઈ શકે તે માટે વૈશ્વિક સ્તરે પ્રયાસો થઈ રહ્યા છે, જેમાં માધાપરમાં આવેલી દૂન પબ્લિક સ્કૂલ દ્વારા વર્લ્ડ અર્થ ડેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. માધાપર નવાવાસ ગ્રામ પંચાયત ખાતે દૂન પબ્લિક સ્કૂલના બાળકો દ્વારા પૃથ્વી દિવસ ઉજવાયો હતો, જેમાં બાળકોને પૃથ્વી ગ્રહ વિશે માહિતી આપવામાં આવી હતી. સાથે જ શાળાના છાત્રોએ માધાપર નવાવાસમાં સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી. નવાવાસ ગ્રામ પંચાયત પાસેના જાહેર ચોક ઉપરાંત મહત્વના ધાર્મિક સ્થળો અને જાહેર રસ્તાઓ પર વિદ્યાર્થીઓએ સફાઈ કરીને લોકોમાં સ્વચ્છતાનો સંદેશો ફેલાવ્યો હતો. આ સ્વચ્છતા અભિયાનમાં ધોરણ 9 થી 12ના 80 જેટલા છાત્રો જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને વેગવાન બનાવવા છાત્રોએ જનજાગૃતિ ફેલાવી હતી. આ પ્રસંગે અતિથિ તરીકે તાલુકા પંચાયત સદસ્ય હિરેન વાગડિયા, સુખદેવસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દૂન પબ્લિક સ્કૂલના ચેરમેન નીતિન કેશવાણી, વાઇસ ચેરમેન દીપેશ ઠક્કરના માર્ગદર્શન તળે શાળાના પ્રિન્સિપાલ સારિકા શર્મા, મેનેજર આકાશ શર્મા, સિનિયર પ્રોટેક્ટર રીના વર્મા, એક્ઝામિનેશન ઇન્ચાર્જ ફરાહ ખાન સહિતના સ્ટાફ મેમ્બરોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. जी, मेरा नाम रीना वर्मा है और मैं डून पब्लिक स्कूल में सीनियर प्रॉक्टर की तरह कार्यरत हूँ. आज यहाँ पे हमने कल, जैसा कि हम जानते हैं कि इंटरनेशनल अर्थ डे है 22 अप्रैल को, और आज यहाँ पे हमने अर्थ डे की हमारी ये 5वीं वर्षगांठ है जो हम बना रहे हैं हमारे स्कूल में, डून पब्लिक स्कूल में. इस साल हमने इस प्रोग्राम को समाज के साथ आगे बढ़ाते हुए एक कम्युनिटी सर्विस प्रोग्राम करने का डिसाइड किया था. उसी के अंतर्गत आज हमारे यहाँ पर 9 से 12 तक के करीब 100 छात्र यहाँ पर आए हैं और उन्होंने माधापर ग्राम पंचायत के आसपास का जो पूरा एरिया है उसकी साफ़ सफाई करने का प्रोग्राम और आयोजन किया है. जैसा कि आप देख सकते हैं बच्चे हमारे यहाँ साफ़ सफाई सुबह से ही कर रहे हैं, और ग्राम पंचायत के अंदर परिसर में भी, उसके आसपास जो सब्जी मंडी एरिया है वहाँ पर भी. इस पूरे प्रोग्राम को करने का जो हमारा उद्देश्य था वो ये था कि बच्चे इस बात से सजग हों कि हमारे आसपास सफाई रखना कितना ज़रूरी है. इस धरती ने, इस प्लैनेट ने हमें बहुत कुछ दिया है और ये मनुष्य के रूप में हमारी नैतिक जिम्मेदारी है कि हम इसका ध्यान रखें ताकि आगे आने वाली पीढ़ी धरती के जितने भी रिसोर्सेज हैं, हमारे प्लैनेट अर्थ के जितने भी रिसोर्सेज हैं, उसका पूरा पूरा लाभ उठा पाएँ. और आज अर्थ डे 22 अप्रैल को मनाया जाता है, बट हम लोग ने आज एक कम्युनिटी ड्राइव की है जिसमें हम सब साथ मिलके अपने आसपास के इलाकों को साफ़ कर रहे हैं. एंड हम हर साल ये मनाते आ रहे हैं और ये हमारा 5वां साल है, और हम हमेशा कुछ प्रयास करते हैं कि कम्युनिटी क्लीन रहे, हाइजीनिक रहे, जिससे हम सबको फ़ायदा होता है. यू गेट अ हेल्दी नेशन एंड अ हेल्दी सोसाइटी. और जैसा कि आप जानते हैं कि कल अर्थ डे है, तो हमने आज उसी के लिए क्लीन ड्राइव करके एक कम्युनिटी प्रोग्राम किया था, और हम हर साल ये करते आ रहे हैं और ये हमारा 5वां साल है. और इस प्रोग्राम के तहत हम गलियों पर निकल के सड़कें साफ़ करते हैं और सब कचरा जमा करके एक ऐसा संदेशा देते हैं कि हम अपने देश को साफ़ रख सकें. आमां ग्राम पंचायत सभ्य अंतर्गत आज रोज धून पब्लिक स्कूल विद्यार्थी एना बधा टीचर्स नो स्टाफ 2 દિવસ પહેલાં ગ્રામ પંચાયતની મુલાકાત આવેલા અને એમને કીધું કે અમારે માધાપર જેટલા સાર્વજનિક ચોકને સફાઈના વિસ્તાર છે એ વિસ્તારમાં સફાઈ કરવા માટે ધૂન પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ કરવા માગે છે, જેના અંતર્ગત એ તારીખ 21 તારીખ ફિક્સ થતાં સવારના જે 8:30ના વહેલા પરોળે માધાપર ગામે ધૂન પબ્લિક સ્કૂલના આચાર્યો, પ્રિન્સિપાલ, ટીચર, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ
એક બોડી સંખ્યામાં આવી અને કેટલા ગામના જાહેર ચોક છે એ તમામ જાહેર ચોકની અંદર આજે સફાઈ અભિયાનનું કામ ચાલી રહ્યું છે. આ ધૂન પબ્લિક સ્કૂલ દ્વારા જે સફાઈ અભિયાન છે એ બહુ સારું કાર્ય કરેલ છે અને એના માટે માધાપર ગ્રામ પંચાયત એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. મુન્દ્રા તાલુકાના પત્રી ગામે આજે તાલુકા પંચાયત પ્રમુખ રણજીતસિંહ જાડેજાના હસ્તે બીજા તબક્કાના સંવાદ સેતુ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે પ્રમુખ રણજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સંવાદ સેતુ કાર્યક્રમ છેવાડાના નાના લોકોના પ્રશ્નો દૂર કરવા માટે સરકારનો પ્રયાસ છે અને લોકો માટે આશીર્વાદરૂપ છે. આજના કાર્યક્રમમાં કુલ 12 ગામના સરપંચો લોકોને સાથ સહકાર આપે તેવી અપીલ કરાઈ હતી. માંડવી મુન્દ્રા વિસ્તારના પ્રાંત અધિકારી જેવી દેસાઈ અને મામલતદાર SS સેનમાએ સંવાદ સેતુની વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં TDO ગિરીશભાઈ જોશી, ગામના સરપંચ આશાબાઈ ગોવિંદ મહેશ્વરી, રણછોડ આહિર, તાલુકા ભાજપ મહામંત્રી જયેશ આહિર, યુવા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, માંડળ રબારી, યુવરાજસિંહ જાડેજા, હરેશ ગોસ્વામી, SP કમલ, શિવુભા જાડેજા, જીતુભા ઝાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે પત્રી મુકામે સેવા સેતુનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને સેવા સેતુના કાર્યક્રમ દ્વારા આયોજન દ્વારા ગામડાના છેવાડાના માનવીને તાલુકા મથકે ધક્કા નખાવવા પડે, તેમના SP છે કે રાશન કાર્ડ છે, પાન કાર્ડ છે, એ બધી જે કંઈ છે જનાવરના કામો છે એ સ્થળ ઉપર એટલે એમના ઘરે જ કામ થઈ જાય એના માટે આ પત્રી મુકામનું આયોજન કરવામાં આવ્યું. એમાં વહીવટી તંત્રની આખી ટીમ, મામલતદારશ્રીની ટીમ, TDO શ્રી, મેડિકલ ઓફિસર, સર્વે અધિકારીઓ સાથે ટીમ રહેલા હતા. તો આ હતા આજના કચ્છ ઉદય TV ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.